ચોટીલા હાઈવે નજીક આવેલા નાના પાળિયાદ ગ્રામ પંચાયત વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા લગભગ 30 વર્ષથી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો। અગાઉ મીડિયા અહેવાલો બાદ ગટરના ખુલ્લા ઢાંકણાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવ્યો હતો, પરંતુ અન્ય અનેક પ્રશ્નો હજુ યથાવત હોવાનું મહિલાઓએ જણાવ્યું। આજે 40 થી 50 જેટલી મહિલાઓ એકત્રિત થઈ હતી અને ચોટીલા કચેરીએ પહોંચી હતી અને પાણીની વ્યવસ્થા, ગટર સફાઈ, કચરા નિકાલ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને કોમન પ્લોટ તેમજ અન્ય જાહેર સુવિધાઓનો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી। મહિલાઓએ લેખિત અને મૌખિક રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં પૂરતી સુવિધાઓ મળી નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ નિહાળી રહ્યા છો અત્યારે ગુજરાત મિરર રાજકોટ દ્વારા જે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી ચોટીલા, ત્યારે ગુજરાત મિરરના અહેવાલ 5 દિવસ પહેલા ચોટીલામાં જે રહેવાસીઓ હતા તેના બહેનોના પ્રશ્ન હતા, એમાં ગટર હોય, પાણી હોય, પછી ભો ગટર હોય અને સફાઈ વેરો હોય અને પાણીના પ્રશ્નનો સોલ્યુશન આજે તમામ બહેનો આજે શ્રી આપણે પ્રાંત અધિકારી મકવાણા સાહેબની રજૂઆત સાંભળી બહેનોની અને તાત્કાલિક ધોરણે અત્યારે 3 કામ તો એને તાત્કાલિક આજના ધોરણમાં થઈ ગયા છે અને 5 દિવસમાં જે 2-3 વસ્તુના છે અને પાણીની સુવિધા ટેન્કર દ્વારા જો ગુજરાત મિરરના માધ્યમથી આપણે અહેવાલ રજૂ કર્યો તો 5 દિવસ પહેલા, તેના સીધા ગુજરાત મિરરના અહેવાલથી આજે ચોટીલામાં બહેનોને શાંતિ મળી છે અને એના તમામ સાહેબોનો પણ આભાર માન્યો કે તાત્કાલિક ધોરણે તેને સોલ્યુશન આપ્યું। એવા મકવાણા સાહેબ આપણે ચોટીલા પ્રાંત અધિકારી સાહેબેના તાત્કાલિક એના બધાનો નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે જે લોકોની સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે સાહેબ રૂબરૂ મુલાકાત લઈ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, ડીડીઓ સાહેબ અને આપણે મંત્રી સાહેબ તાત્કાલિક બધાને એને સોલ્યુશન લઈને તાત્કાલિક બોલાવી અને બહેનોના કામનું તરત જ સોલ્યુશન લીધું અને તાત્કાલિક રૂબરૂ મુલાકાત લેવાની કીધી અને જે તમારો પ્રશ્ન હશે તેના સોલ્યુશન ગુજરાત મિરરના માધ્યમના અહેવાલથી આપણે સીધા દ્રશ્ય આપણે બેનને પૂછી। બેન, આપનું નામ? મારું નામ વર્ષાબેન છે। હા, શું સમસ્યા તમારે હતી એને શું? અમારે 5 દિવસ પહેલા આપણે ન્યૂઝના માધ્યમથી જે પ્રોબ્લેમો કીધી હતી તેની સમસ્યા આપણે ન્યૂઝ વાળે ખૂબ સારી રીતના કરી છે અને અમે પાણીના, લાઇટના ને એવા અનેક બાબતો ઘણી બધી 14 થી 15 અમારે સમસ્યાઓ હતી, તે લઈને અમે ફરીવાર મામલતદાર આવેલા હતા ત્યારે અમને ન્યૂઝ વાળે ઘણો સાથ આપ્યો અને આપણે કલેક્ટર સાહેબ જે મકવાણા સાહેબ રહ્યા તેને અમે અમારી અરજી સાંભળી અને સ્વીકારી છે અને તાલુકા પંચાયતના જે રહ્યા મેન તેમને બોલાવ્યા, તલાટીને બોલાવ્યા, એમાં અનેક ઘણા બધા સાહેબોને બોલાવીને અમારી તાત્કાલિક અરજીઓ લીધી છે અને અમારા કામનું સોલ્યુશન લીધું છે। મારું નામ ડાભી રસીલાબેન છે અને અમારે બધું કામ તો ઇન્ડિયા વાળા આવ્યા હતા, એમના લીધેથી બધું કામ અમારે આગળ વધી રહ્યું છે અને અમારે કામ બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે અને આજ કાલથી અમારે પાણીના ટેન્કર ચાલુ કરવાની સાહેબે, કલેક્ટર સાહેબે અમને આપી દીધું છે કે કાલથી ટેન્કર ચાલુ થઈ જાય છે અને સફાઈનું ને પાણીનું બધી છે। કેટલી સુવિધાઓ સાહેબે તમને પ્રાપ્ત અત્યારે? અમારે હતી અમારે 10-15 સમસ્યા હતી પણ એ આજ બધી અમારી સાંભળી લીધી। આજે 40 વર્ષ સુધી કોઈ સાંભળ્યું નથી, આ મકવાણા સાહેબે એક જ અમારું બધું સાંભળ્યું છે, બીજા કોઈ સાંભળ્યું જ નથી કાંઈ। હા, અને ઇન્ડિયા વાળા બે સપોર્ટ થઈને અમારું આ બધું કામ કમ્પ્લીટ થઈ રહ્યું છે। સાહેબનો કેવો આભાર માનો છો? ખૂબ આભાર સાહેબનો, મકવાણા સાહેબનો દિલથી આભાર માનું। 40 વર્ષથી જે તંગી હતી તમારી સમસ્યા એને સાહેબનો આશ્વાસન સાહેબે હજી અમે કીધું હજે તો ટૂંક સમયમાં તમારી કામગીરી નો લેવામાં આવે તો તમે ફરીવાર અમારી પાસે આવજો તો હું તમને પાછી તમારી હેલ્પ કરીશ। અને ગ્રામ પંચાયતમાંથી તમારે નગરપાલિકામાં લેવા માટે સાહેબે શું આપણને આશ્વાસન આપ્યા? અમને ઘણું આશ્વાસન આપ્યું કે તમારે જો હજે પ્રોબ્લેમ પડે તો તમે ફરીવાર પાછા મારી પાસે આવજો, હું તમારી હેલ્પ કરીશ। ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે જે નેશનલ હાઈવે ની પાછળ જે નેપચ્યુન હોટલ આવેલી છે ત્યાં જે સોસાયટી આવેલી છે એ સોસાયટીના રહીશો એટલે કે બહેનો અત્રેની કચેરીએ રજૂઆત કરવા આવેલા હતા। હકીકતે એમના કુલ 4 પ્રશ્નો હતા અને 4 પ્રશ્નો છે ગ્રામ પંચાયતને લાગુ પડતા હતા। 4 પ્રશ્નોની વિગતો જોઈએ તો ગટર વ્યવસ્થા અંગે તો ગટર ઉભરાય છે એમને, પાણીની જે તંગી છે અને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અથવા તો બહુ ઓછું મળે છે અને
બીજો પ્રશ્ન હતો કે સરપંચ છે એ કોઈ કોમન પ્લોટ છે ત્યાં ભાડા પટ્ટે આપી અને ભાડું ઉઘરાવે છે એ અંગેની રજૂઆત હતી. અને ચોથો છે સ્નાન ઘાટની હતી. એટલે આમ જુદા જુદા 4 પ્રશ્નો હતા. ચારે પ્રશ્નને તાત્કાલિક ગંભીરતાથી લઈ અને તાલુકા વિકાસ અધિકારીને અહીંયા રૂબરૂ બોલાવેલા હતા અને તલાટીને બોલાવ્યા હતા. ચારે 4 પ્રશ્નોમાં પૈકી રૂબરૂની અંદર તાલુકા વિકાસ અધિકારીએ બાંયધરી આપેલી છે કે જે 2 પ્રશ્નો છે, પીવાના પાણી અંગેના જે પ્રશ્નો છે એ પ્રશ્ન અને ગટર વ્યવસ્થાનો જે પ્રશ્ન છે એટલે કે સાફ સફાઈનો છે એ અમે આજે જ સોલ્યુશન કરીએ છીએ. અને સ્નાનાઘાટ અને જે સરપંચ વાળો જે ભાડું ઉઘરાવા બાબતનો છે એ તપાસ કરીને ખરેખર હકીકત શું છે તો એના માટેનો સમય માંગ્યો છે. એ સમય મર્યાદાની અંદર એ કાર્યવાહી કરશે એવી અહીંયા બાંયધરી મને આપી છે. બેનોની રજૂઆત હતી કે નગરપાલિકામાં લેવા અમારે ગ્રામ પંચાયતમાં કામ નથી થતા એ વિશે હા યસ, એ અંગે પણ એમની રજૂઆત હતી કે જે નાના પાળિયાદ ગ્રામ પંચાયત છે એ આ પ્રશ્નો જો સોલ્યુશન ન કરી શકે તો પછી અમારી ઈચ્છા છે કે ચોટીલા નગરપાલિકાની અંદર અમારો સમાવેશ કરવો. તો તે અંગે પણ ચીફ ઓફિસરને અહીંયા રૂબરૂ બોલાયા છે અને એમની માગણી જે છે માગણી મુજબ ચોટીલા નગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપી છે.